ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો. આપણે અત્યાર સુધીના લેક્ચર તમે જોઈ લીધા છે, નિયમિત રીતે તૈયાર કરી લીધા છે. ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિનું થિયોરિટિકલી આજે કદાચ છેલ્લો લેક્ચર છે. બે મુદ્દા થિયોરિટિકલ, અમુક ઉદાહરણના દાખલા જો શક્ય હોય તો આપણે આજે પૂરા કરીશું, બરાબર. પછી આપણે સ્વાધ્યાયના દાખલાઓ શરૂ કરવાના રહે અથવા ઉદાહરણના એકાદ બે બાકી હોય એ કરીશું. આજનો આપણો મુદ્દો જે છે એ આમ તો ઉદાહરણ રૂપે આપ્યો છે, આમ થિયોરિટિકલ પ્રશ્નો છે, પણ આપણે એને ઉદાહરણ રૂપે આપ્યો. આપણે ઉદાહરણ રૂપે ભણીએ તો ઉદાહરણ 3.5 મુક્ત પતન ફ્રી ફોલ. મુક્ત પતન પામતા પદાર્થોની ગતિની ચર્ચા કરો, હવાનો અવરોધ અવગણો. જો વિદ્યાર્થી મિત્રો, મુક્ત પતન એટલે શું કે મારી પાસે કોઈ વસ્તુ આમ છે અને મેં આ મૂકી દીધી તો એ મુક્ત પતન કર્યું કહેવાય. મતલબ કે હું ફેંકતો નથી, આમ પકડી રાખી છોડી દીધી. એટલે કે પ્રારંભિક વેગ શું ગણાય? શૂન્ય ગણાય. મુક્ત પતનનો ગુણધર્મ શું હોય? પ્રારંભિક વેગ શૂન્ય ગણાય. નંબર 2 કે તમે જો બહુ ખૂબ ઊંચાઈએથી ન ફેંકો હોય, મતલબ પૃથ્વીની ત્રિજ્યા કેટલી છે? 6400 કિલોમીટર. એની સાપેક્ષે ઘણી નાની ઊંચાઈએથી જો મુક્ત પતન કરવામાં આવ્યું હોય તો જી બરાબર એટલે કે ગુરુત્વ પ્રવેગ 9.8 જેટલું અચળ ગણી શકાય. અને આપણે એ સંદર્ભમાં ચર્ચા કરીએ છીએ, બરાબર છે. તો ઉદાહરણ 3.5 છે ને, બરાબર છે. તો સમજો કોઈ પણ પદાર્થને અમુક ઊંચાઈએ પડવા દેવામાં આવે, ફેંકવાનો નહીં, પડવા દેવામાં આવે, તેને મુક્ત પતન કહે છે. મુક્ત પતન માટે પ્રારંભિક વેગ v0 બરાબર 0 હોય છે. મુક્ત પતનનો પ્રારંભિક વેગ કેવો હોય? 0 હોય છે. જો પૃથ્વીની ત્રિજ્યાની સાપેક્ષમાં ઓછી ઊંચાઈએથી મુક્ત કરતા પદાર્થ માટે પ્રવેગ a બરાબર g બરાબર -9.8 મીટર સ્ક્વેર લઈ શકાય. અહીં ઋણ નિશાની અધો દિશાને ઋણ y તરીકે લીધેલ હોવાથી છે, બરાબર ને. જીનું મૂલ્ય મૂકતી વખતે ઋણ એટલા માટે લઈને નાખ્યું કે આપણે ઉધ્વ દિશાને ધન હોય, નીચે શું લેતા હોય? ઋણ હોય, એટલા માટે છે. તો હવે આના સમીકરણ આપણે જોઈએ તો હવે મુક્ત પતન માટે તો આપણે જો સમીકરણ લખતા હોય v v0 પ્લસ at ને કેમ લખી શકાય? પ્રારંભિક 0 અને આ તો 9.8 એટલે -9.8 t એવું થઈ જાય કે નહીં? આ 0 થઈ જાય, સમજો. અને એ એટલે શું થઈ ગયું? -9.8 t. એમ જુદા જુદા સમય વેગ આપણને આ સૂત્રથી મળે મુક્ત પતન માટે, બરાબર છે. તથા v બરાબર v0 પ્લસ હાફ at સ્ક્વેર ને તેને કેમ લખાય? સોરી, x બરાબર, અને અહીં આપણે ઉધ્વ દિશા y લખી તો y v0 t પ્લસ હાફ at સ્ક્વેર, તેને આપણે કેમ લખી શકીએ કે y બરાબર -1/2 9.8 t સ્ક્વેર. આનું સાદું રૂપ શું આવશે? 4.9 t સ્ક્વેર માઇનસ, તો સાંતરામ લખાય. તથા જે આપણું સમીકરણ છે કે v સ્ક્વેર માઇનસ v0 ઇઝ ઇક્વલ ટુ 2ya ને આપણે કેમ લખશું કે v સ્ક્વેર, v0 તો 0 જ, આ 9.8 ગુણ નાખો તો 9.8 ગુણ્યા 2 એટલે શું થઈ જાય? 19.6 t સ્ક્વેર, બરાબર છે.
ક્લિયર થયું? આ સમીકરણ નંબર 3. એટલે આપણે ટૂંકમાં સ્થાનાંતરના જે સમીકરણ મળશે y બરાબર 4.9t² અને આ મળી ગયું v² બરાબર 19.6t². તો આ સંદર્ભમાં હવે જો તો માટે a વિરુદ્ધ ટીનો આલેખ જો હું દોરું તો આ ઋણ છે બધું. એ કેટલો છે? 9.8 અચળ. એટલે મને આવી રીતના મળે. આ ટી, આ પ્રવેગ એ, તો માની લ્યો આ 5, આ 10 હોય, એ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેરમાં હોય, બરાબર. એ વિરુદ્ધ ટીનો આલેખ કેવો મળશે કે 9.8 એટલે 10થી સેજ નીચે શું રહે? એ અચળ જ રહેવાનો ને. તો આવો આલેખ મળશે. ઓકે. હવે સ્થાનાંતર અને આ વેગ. તો વેગ છે v વિરુદ્ધ ટીનો આલેખ, તો એ પણ ઋણ જ ચોરે, તો મતલબ કે ચોથા ચરણમાં જ મળે આ ટી વી. તો એ આલેખ કેવો મળશે? આવો. અને વાય વિરુદ્ધ ટીનો આલેખ, પણ એ સમજો, જો ખાસ સમજો કે વી છે ટીના સમપ્રમાણમાં એટલે સુરેખ. એ તો 9.8 મૂલ્ય જ અચળ છે એટલે સીધી રેખા કોઈ પણ સમય 9.8 નંબર. વી છે ટીના સમપ્રમાણમાં, એટલે અહીંયા વર્ગમૂળ તો ટીના સમપ્રમાણમાં જ થાય. વાય છે t² ના સમપ્રમાણ. વાયનો આલેખ આપણને આવો મળે, પરવલયાકાર, બરાબર છે. વાય મીટરમાં અને ટી સેકન્ડમાં. તો આવા પ્રકારનો જુદા જુદા સમય આલેખ મળે. પછી સમય એમ લખી નાખો તમે, એવું કંઈ પ્રશ્ન નથી. 5, 10, 15, 20, અહીંયા 10, 20, 30, 40. પણ ટૂંકમાં આપણે એની સાથે મતલબ નથી. આપણને જ્ઞાન એટલું હોવું જોઈએ કે એ વિરુદ્ધ ટીનો આલેખ મુક્ત પતન માટે સીધી રેખા મળે એટલે અચળ છે. વી વિરુદ્ધ ટીનો આલેખ એ સુરેખા મળે પણ ટીને સમાંતર ન હોય, ઓલું ટીને સમાંતર હોય. અને વાય વિરુદ્ધ ટીનો આલેખ પરવલયાકાર મળે. ઓકે, જોઈ નાખો. રેડી? જ્યાં જ્યાં એવું લાગે ત્યાં સ્ક્રીનશોટ લેતા રહેજો. ઓકે, તો 3.5. જો ત્યાર પછી છે એ પણ ઉદાહરણ છે 3.6. ગેલેલિયોનો એકી અંકનો અંક, બરાબર, એકી અંકનો નિયમ. એટલે ગેલેલિયોનો એકી અંકનો નિયમ તો શું છે? સ્થિર સ્થિતિમાંથી મુક્ત પતન પામતા પદાર્થ દ્વારા સમાન સમયગાળામાં કપાયેલા અંતરો એકબીજાના એવા ગુણોત્તરમાં હશે જે ગુણોત્તર 1થી શરૂ થતી એકી સંખ્યા માટે હોય. એટલે કે 1:3, 5, 7 અપ ટુ તેમ આપણે સાબિત કરવાનું છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આના માટે કહી ઉદાહરણ 3. હવે સમજો, અહીં મુક્ત પતન માટે તો આપણું સમીકરણ શું હતું? y બરાબર હમણાં આપણને મળ્યું 4.9t², બરાબર. હમણાં આપણે મળ્યું 1/2 t². એમાં આપણે કિંમત મૂકો એટલે આપણને આવું પદ મળે છે v0 + at. મુક્ત પતન માટે y બરાબર આમ થાય. હવે સમાન સમયગાળો કોઈ ટો, જો આમાં લખું ટી નથી, આ તમે ટેક્સ્ટબુકમાં જેવી સિમ્બોલ લખી હું બોલાય ટો, ત્યાં ખાલી લખું છું એને વચ્ચે એટલે ટો માટે, બરાબર, સ્થાનાંતરના ગુણોત્તર મેળવતા. એટલે આપણે એક ટેબલ બનાવી વિદ્યાર્થી મિત્રો. શું બનાવી? ટેબલ બનાવી. કે પહેલાં આપણે લખીએ સમય, જે તમને ટેક્સ્ટબુકમાં વચાય છે સમય ટી, જુદો જુદો સમય, પણ ટોના પૂર્ણ ગુણાંકમાં લેશું, બરાબર છે. એના પછીનું એને ટેબલ બનાવ્યું છે વાય. એટલે જે તે સમયે વાય ખરેખર કેટલું ગણાય
અને પછીનો જે એનું ટેબલ બનાવ્યું છે એ છે y0 એટલે વાયના સંદર્ભમાં, એટલે y0 એ આપણું 1/2 g² એ વાયના સંદર્ભમાં પછીનું જે એનું કોષ્ટક બનાવેલું છે ક્રમિક સમયગાળામાં કપાયેલ અંતર, ક્રમિક સમયગાળામાં કપાયેલ અંતર, અને છેલ્લે છે આપણે ગુણોત્તર. શું લેશું? ગુણોત્તર. જો તમે ટેક્સ્ટ બુક સામે રાખો તો એમાં છે જ ઓલરેડી. હવે સમજો 0 સમયે ત્યારે આપણું જે સ્થાનાંતર છે એ પણ શું છે? 0, અને ત્યારે વાયના સંદર્ભમાં જે 0, હજી આપણે મુખપતન કર્યું જ છે, એટલે ત્યારે અહીંયા કોઈ વસ્તુનો ઉલ્લેખ આવે નહીં. હવે સમજો કે હવે હું અહીંયા જ્યારે આ y0 એટલે ટોના સ્વરૂપમાં, એને આપણે y0 જ કહેશું. હવે 0 થી લઈ 1 ટો જેટલો સમય જવા દો, એટલે અહીંયા હું લખ્યું હું ટો 1 ટો જેટલો સમય ગયો, તો 1 ટો જેટલો સમય ગયો ત્યારે જે કંઈ સ્થાનાંતર છે એ મારા માટે થાય 1/2 g². ખાસ સમજો. તો એ જ સ્થાનાંતર હજીઓમાં થયું હોય એટલે y બરાબર આપણા માટે શું થઈ જાય? y0 લખીએ, અથવા જેને y0 સ્વરૂપમાં આપ્યું એટલે બરાબર, એટલે આ શું થશે? y0. જો સમજો 0 સમય જ મારા હાથમાં છે એટલે કોઈ સ્થાનાંતર નથી થયું. આ સ્થાનાંતર y0ના સંદર્ભમાં, y0 બરાબર આ જ રાખવું, એટલે વાયના સંદર્ભમાં આપણે y0ના ગુણકમાં આપણે લખતા જશું. અને ત્યાર પછી ક્રમિક સમયગાળામાં શું હોય તો 0 સમય પકડી રાખ્યું, કોઈ સ્થાનાંતર છે ને અહીં કંઈ લખવાનું જ ન આવે. હવે ટો જેટલો સમય ગયો, ખાસ સમજો, એટલે નિયમ મુજબ આપણું સ્થાનાંતર આટલું થયું, પણ એને મેં y0 કીધું. ક્લિયર થયું? તો એ સમયગાળામાં આપણું સ્થાનાંતર y0 છે, અને એ સમયગાળામાં આપણે જે અંતર કાપ્યું એ પણ y0, એટલે હું આનો ગુણોત્તર લઉં મને કેટલો મળે? 1, કારણ કે y0 ભાગ્યા y0. તો સમજો, પછી સમજાશે. હવે હું પાછો 1 ટો જેટલો સમય જાવ એટલે 2 ટો. હવે અહીંયા મારે 2 ટો મૂકવો પડે, મતલબ y0 બરાબર 2 ટો એટલે 2 નો વર્ગ શું થાય? 4, એટલે 4 ગુણાકારમાં અહીંયા પાછું તો જેમ છે એમ જ આવે ને. તો સમજ મેં શું કર્યું? અહીંયા 2 ટો મૂક્યું હોય વિદ્યાર્થી મિત્રો, એટલે 2 ટો મૂક્યું હોય તો અહીંયા મેં 2 ટો લખ્યું, એટલે 2 નો વર્ગ એટલે 4 અહીંયા આવી ગયો હોય. તે ખરેખર નિયમ મુજબ સમજો, આ જે વસ્તુ આપણે મળી એ શું મળી? 4y0 મળ્યું. એટલે ખરેખર સમજો કે એ સમયગાળામાં આપણું જે સ્થાનાંતર થઈ ગયું ઓલરેડી, બરાબર, એ આટલું થયું 4y0 જેટલું, બરાબર. એની કિંમત જે મૂકી તમને એમાં સમજાશે. એટલે આ મારા માટે કહેવાય હવે શું થઈ ગયું કે આ પદને આપણે y0ના સંદર્ભમાં લખીએ આની મુજબ, તો 4, અને આને તો આપણે y0 કીધું હતું. હવે કુલ 4y0 થયું, તો ખરેખર પહેલાં તો y0 ઓલરેડી એ સમયગાળામાં પહેલાં y0 તો થઈ ગયું હતું ને. હવે કુલ 4y0, તો ખરેખર બીજો જે ટો એમાં થયું કેટલું? કારણ કે y0 તો ઓલરેડી પહેલાં થઈ ગયું હતું, સમજાય? હવે હું થયું 3y0. તો હવે હું આને ભાગ્યા કરું તો ગુણોત્તર શું થાય? અથવા આને ભાગ્યા આની એને ગુણોત્તર લેતા રહ્યો, પ્રારંભિક થતા આની એને લેતા રહ્યો, તો આની ગુણોત્તર તો શું થાય? 3y0 પણ y0. ક્લિયર થાય છે? હજી એક બધા સ્ટેપ બધા તમને વધારે સમજાય. જો સમજો, આ બીજું સ્ટેપ સમજાણું. અહીંયા મેં ડબલ સમય કર્યો અને ડબલ જ મૂક્યો, એટલે 2 નો વર્ગ 4 ખાલી મેં આગળ લઈ લીધો. હા, તો આને તો આપણે y0 કીધા, ખરેખર આ 4y0 વચાય. તો પહેલાં y0 જેટલું, પહેલું મુખપદ ટોમાં y0 જેટલું થયું, તો એ પ્રારંભિક સ્થાનાંતર થયું, મતલબ એ સમયગાળામાં y0 થયું. પહેલાં તો કંઈ હતું જ નહીં, 0 જ હતું. હવે જે બીજો ટો ગયો ત્યાં કુલ સ્થાનાંતર 4y0 થયું, કુલ 4y0. એટલે જે બીજો ટો લીધો તો આપણે જે નેક્સ્ટ સમયગાળો, એમાં પહેલાં તો y0 હતું ને, હવે કુલ 4, તો નેક્સ્ટ થયું કેટલું કહેવાય? સમજાય? 3y0. તો આનો ગુણોત્તર શું થાય? 3. હવે તમે વિચારો, અહીંયા હું 3 ટો લઉં તો અહીંયા હું લખવાનું y0, 3 નો વર્ગ શું થાય? 9, એટલે મારે ત્યાં 9g². તો એને મારે એવું લખવું પડે 9y0. તો ઓલરેડી 3 તો પહેલાં 4 તો હતું જ, 4માંથી 9 થયું, અહીંયા શું આવશે? 5. તો આના બેનો ગુણોત્તર લ્યો છો, તો આનો નાનો ગુણોત્તર લ્યો તો શું આવશે? 5. ક્લિયર થાય? હવે તમને વિદ્યાર્થી મિત્રો સમજાતું જવું જોઈએ કે અહીંયા હું 4 ટો લઉં તો મારે y0 શું લે? 4 નો વર્ગ એટલે 16, 1/2 g². તો આ થઈ ગયું 16y0. તો ઓલરેડી 9 તો હતું, હવે 16 થયું, તો શું થયું? 7y0. તો ગુણોત્તર લો શું થાય? 7. ક્લિયર?
એમાં હજી 5 ટો લ્યો તો y0 બરાબર y બરાબર આને પ્રારંભિક y0 લીધો y બરાબર તો શું લેવાય અને આને બધાને y કહી દો બરાબર જે તે સમય આ પ્રારંભિક માટે y0 કરો બાકી શું થયું y તો કેટલું થશે 25 1/2 સ્ક્વેર તો આવું થઈ ગયું 25y0 તો 16 તો હતું હવે 25 થયું તો કેટલું થયું 9 તો ગુણો તો શું થાય 9 ક્લિયર થાય તો આમ ક્રમશઃ શું દેખાય કે એક સરખો સમયગાળો જો સમજો એક સરખા સમયગાળા વધારે ટો પછી 2 ટો 3 ટો એટલે એક સરખા સમયગાળામાં થતું સ્થાનાંતર એકીના પૂર્ણ ગુણાંકમાં હોય સમજો એક સરખા સમયગાળામાં એટલે સમજો કે 2 સેકન્ડમાં થયું હોય તમે જાણતા હો તો કુલ 4 સેકન્ડમાં થયું હશે તો પછીની 2 સેકન્ડમાં પહેલી 2 સેકન્ડ કરતાં જે થયું હોય એનાથી 3 ગણું પછીની પાછળ એટલા સમયગાળામાં 5 ગણું ટૂંકમાં આ મુક્ત પતન કરતા પદાર્થમાં એક સરખા સમયગાળામાં થતા સ્થાનાંતરો તેના એકી પૂર્ણાંકના ગુણકમાં હોય છે જેને ગેલેલિયોનો બરાબર એક અંકીનો નિયમ કહેવાય છે એટલે વર્ણનમાં એના જ આપણે શબ્દો વાપરીએ ક્લિયર થાય તો શું થયો બરાબર મુક્ત પતન કરતા પણ એટલે આપણે જો વાય ગુણાના પૂર્ણાંક આવે આમ ચોથા સ્તંભમાં ક્રમે એટલે બધું વર્ણન લખ્યું વર્ણન લખવાની જરૂર નથી આપણે આપણી રીતના વર્ણન લખી નાખી આમ ટેબલ પરથી જોઈ શકાય કે મુક્ત પતન કરતા પદાર્થ માટે એક સરખા સમયમાં એક સરખો સમજે ને ટો પછી 2 ટો પછી 3 ટો એટલે ટો જેટલો એક સરખા સમયગાળામાં કપાયેલા અંતરો એકી સંખ્યાના પૂર્ણ ગુણાંકમાં હોય છે જેને ગેલેલિયોનો એકી અંકનો નિયમ કહે છે ઓકે જોઈ ના રેડી એના પછી તો એના પછીનું ઉદાહરણ જ છે જો આ ઉદાહરણ જે છે એ બહુ નાનું સિમ્પલ છે પણ સમજ એવું છે ને એક સૂત્ર તરીકે યાદ રાખવાનું છે તો ઉદાહરણ 3.7 વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય એના માટે વર્ણન લખ્યું કે ગતિમાન વાહકને બ્રેક લગાડવામાં આવે ત્યારે તે થોભે તે પહેલાં તેણે કાપેલ અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે રસ્તા પર વાહનોની સલામતી માટે આ એક અગત્યનું પરિબળ છે સ્ટોપિંગ ડિસ્ટન્સ વાહનના પ્રારંભિક વેગ એટલે V0 બ્રેકની ક્ષમતા અથવા તો બ્રેક લગાડવાથી વાહનમાં ઉદ્ભવતા પ્રતિપ્રવેગ માઇનસ પર આધારિત છે વાહન V0 અને એ માટેના પદમાં સ્ટોપિંગ ડિસ્ટન્સનું સૂત્ર મેળવો તો વિદ્યાર્થીઓ સમજાય છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ શું તમે કોઈ વાહનમાં ગતિ કરો છો તમે બ્રેક લગાડ્યા પછી વાહન ઊભું રહે એ દરમિયાનમાં જે અંતર કાપે એને સ્ટોપિંગ ડિસ્ટન્સ કહેવાય અને એનો આધાર શેના ઉપર હોય તમારો પ્રારંભિક વેગ અને તમારી બ્રેકમાં જે કાંઈ પ્રતિપ્રવેગ ઉત્પન્ન થયો એના ઉપર આધાર હોય જો ઘણી જગ્યાએ તમે સ્પીડના બોર્ડ જોવો છો બરાબર હોસ્પિટલ હોય સ્કૂલ હોય એની આગળ ક્યાંક લગાડેલું હોય કે આટલી ઝડપ રાખવી એનું કારણ છે કે ત્યાંથી વ્યક્તિઓની અવર જવર થતી હોય તો તમારી સ્પીડ ઓછી હોય તો તમે બ્રેક લગાડો એટલે જે મર્યાદામાં તમારી કાર કે વાહન ઊભું રાખવાની રહી શકે બરાબર તો ટૂંકમાં બ્રેક લગાડ્યા બાદ વાહન ઊભું રહે પહેલાં જે કાંઈ અંતર કાપે એને શું કહેવાય સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ઉદાહરણ નંબર 3.7
રેડી? તો ઉદાહરણ 3.7. તો પહેલાં આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સની વ્યાખ્યા કરી કે વાહનને બ્રેક લગાડ્યા બાદ તે ઊભું રહે તે પહેલાં કાપેલા અંતરને વાહનનું સ્ટોપિંગ ડિસ્ટન્સ કહે છે. બરાબર? એના માટે સિમ્બોલ છે ડીટી, સ્ટોપિંગ ડિસ્ટન્સ. બરાબર? ડીએસ કહે છે. અને એક વસ્તુ હવે આનું સૂત્ર મળે. સૂત્ર સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. પ્રારંભિક વેગ તમારો V0 હોય, પ્રતિ પ્રવેગ માઇનસ એ હોય, અને તમારે ડિસ્ટન્સ એટલે ડી ગોતવાનું છે. અંતે તો વાહન ઊભું રહે, અંતિમ વેગ શું હોય? 0. તો અહીં V0 જેટલા પ્રારંભિક વેગથી માઇનસ એ જેટલા પ્રતિ પ્રવેગ ધરાવતા વાહન માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ ડીએસ નીચે મુજબ મળે. તો આપણું સૂત્ર છે V² - V0 = 2AD અથવા 2AX. તો અહીંયા સમજો સ્ટોપ છે ને અંતિમ વેગ 0 જ થવાનો છે. આ V0 આપણે જાણતા હોય જે હોય તે. એ પ્રવેગ આપણો પ્રતિ પ્રવેગ માઇનસ છે ને આને આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે ડીએસ. તો માઇનસ માઇનસ કેન્સલ, 2A ને છેદમાં લઈ જાઓ તો ડીએસ બરાબર V02/2A. હવે આપણી ટેક્સ્ટબુકમાં એમાં માઇનસ સિમ્બોલ રાખ્યો છે એનું કારણ કે એ લોકોએ પ્રતિ પ્રવેગને માઇનસ એ તરીકે લીધો નથી. પણ વિદ્યાર્થીઓ આપણે બ્રેકિંગ જ કરવાનું એટલે માઇનસ એ જ હોય એટલે આપણે સીધું સૂત્રને જ આ રીતે યાદ રાખી શકાય. નહીં આપણું સ્ટોપિંગ ડિસ્ટન્સનું સમીકરણ કહેવાય. તો આમ સ્ટોપિંગ ડિસ્ટન્સનો આધાર કેના ઉપર હોય? પ્રારંભિક વેગ અને પ્રવેગ. બરાબર? તો આમ ખાસ નોંધ કરજો કે આમ ડીએસ એ V0 ના સમપ્રમાણમાં અને એના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે સમજો કે V0 મતલબ તમારો વેગ બમણો હોય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ સીધું 4 ગણું થાય. વેગ તમે માની લો ડબલ સ્પીડથી જતા હોય તો તમને એમ લાગે કે એનાથી ડબલ અંતર ઊભું રહે. એવું નહીં, એનાથી 4 ગણા અંતર પછી ઊભું રહે. કારણ કે જો પ્રતિ પ્રવેગ જે છે એ તો આપણી ટેકનોલોજી મતલબ જે વાહનની મિકેનિઝમ છે એના ઉપર આધારિત હોય. એમાં કંઈ આપણે ફેરફાર કરી શકીએ નહીં. બરાબર? આપણે સ્પીડને કંટ્રોલ કરીને સ્ટોપિંગ ડિસ્ટન્સ ઘટાડવું જોઈએ, શક્ય એટલું ઓછું હોવું જોઈએ. સલામત તમે ગતિ કરતા હોય તો શક્ય એટલું ઓછું થવું જોઈએ. ઓકે, જોઈ નાખો. રેડી? જો એના પછી પણ ઉદાહરણ છે 3.8. એ છે પ્રતિક્રિયા સમય. બરાબર? રિએક્શન ટાઈમ. થોડું વર્ણન લાંબુ છે, આપણે જોઈએ ખાલી. બાકી ગણતરી બહુ સિમ્પલ છે, ટૂંકી છે અને અર્થઘટન બહુ સહેલું છે. ઓકે, રકમ ખાલી વાંચો. જ્યારે કોઈ પરિસ્થિતિ એવી નિર્માણ પામે કે જેથી આપણે ત્વરિત પ્રતિક્રિયા આપવાની જરૂરિયાત ઊભી થાય તો તે ક્રિયા ખરેખર કરીએ તે પહેલાં અમુક સમય લાગે. આમ કોઈ વ્યક્તિ અવલોકન કરે, તેના પર વિચાર કરે અને પછી કાર્યવાહી કરે તે માટે લાગતા સમયને પ્રતિક્રિયા સમય કહે છે. એટલે પ્રતિક્રિયા સમય એટલે શું? કોઈ પણ ઘટના બને એનું અવલોકન કરે, પછી વિચાર કરે, પછી એની પ્રતિક્રિયા આપે. એ વચ્ચે જે સમય પસાર થઈ જાય. માની હમણાં જ આપણે સ્ટોપિંગ ડિસ્ટન્સની વાત કરી. માની તમે વાહન લઈને જાઓ છો, સામે કોઈ વ્યક્તિ કે કોઈ ગાય કે કોઈ પશુ આમ માડી નીકળે છે ને તમારે બ્રેક મારી લે. તમે પહેલાં પશુને જોવો છો એ અવલોકન, પણ તમે બ્રેક મારવાનો વિચાર કરો છો ને પછી તમે બ્રેક મારો છો, પછી ગાડી ઊભી રહીને સ્ટોપિંગ ડિસ્ટન્સ છે. પણ એ જે પ્રક્રિયામાં સમય ગયો એને શું કહેવાય? રિએક્શન ટાઈમ. હવે સમયની વાત કરવાની છે આપણે. ઓલી
સ્ટોપિંગ ડિસ્ટન્સ, અંતરની વાત કરી છે, એવી રીતના સમયની વાત કરી. એટલે એને પ્રતિક્રિયા સમય કહે છે. ઉદાહરણ તરીકે કોઈ વ્યક્તિ કાર ચલાવી રહ્યો છે અને અચાનક એક છોકરો રસ્તા પર આવી જાય છે, ત્યારે કારને બ્રેક લગાડ્યા પહેલાં જે સમય વીતેલો છે તેને રિએક્શન ટાઈમ કહે છે. રિએક્શન ટાઈમ પરિસ્થિતિની જટિલતા અને વ્યક્તિ વિશેષ ઉપર આધાર છે. જટિલતા કેવી છે અને વ્યક્તિ વિશેષ, વ્યક્તિ કેટલો સક્રિય છે એના ઉપર આધાર છે, અને સામે જટિલતા કેટલી છે. ઘણીવાર સમજો કૂતરું આવી જતું હોય તો આપણને એમ લાગે કે બ્રેક લગાડવાથી આપણને વધારે નુકસાન થાય તો આપણે કૂતરાને માર નાખીએ. એ જટિલતાનો મુદ્દો હોય. પણ સામે કોઈ વ્યક્તિ હોય તો એ મરવો જોઈએ નહીં, ને કરતાં આપણા ઉપર કેસ થઈ જાય. અને એ જટિલતાનો મુદ્દો શું કે સામે કેટલી જટિલતા છે, અને વ્યક્તિ વિશેષતા એટલે વ્યક્તિ કેટલો એક્ટિવ છે અને કેટલી ઝડપથી બ્રેક લગાવી શકે. કારણ ઘણીવાર વ્યક્તિ સામે જોઈને બી જાય તો પણ બ્રેકિંગ સિસ્ટમ યોગ્ય કામ ન કરે ને એમાં ટાઈમ વી જાય. બરાબર, જટિલતા અને વ્યક્તિ વિશેષતા. તમે તમારા રિએક્શન ટાઈમનું માપન, હવે તમને એક ઉદાહરણ આપ્યું, તમને તમારા રિએક્શન ટાઈમનું માપન એક સરળ પ્રયોગ દ્વારા કરી શકો. તમારા મિત્રને એક ફૂટપટ્ટી આપો અને કહો કે તે ફૂટપટ્ટી તમારા એક અંગૂઠો અને બાકીની 4 આંગળી વચ્ચેની જગ્યામાંથી આકૃતિમાં તમને દેખાય છે. શિરોલંબ પડતી મૂકે. તમે જો નીચે આકૃતિ દેખાય છે, બરાબર. અહીંયા આપણી પાસે ફૂટપટ્ટી નથી, પણ ટૂંકમાં આમ તમે રાખવું, ફૂટપટ્ટી તમારે જ પકડવાની. કારણ જો આપણે હું કરીને આપણું માઇન્ડ આપણા હાથ સાથે સેટ હોય, પણ તમારે બીજા વ્યક્તિને કહેવાનું કે આ ફૂટપટ્ટી એમ મૂકે. હવે એ મૂકે, માની લો અહીંથી મૂક્યું એટલે આમ જો ન પકડાણું તો સ્ટોપિંગ ટાઈમ ન થયો. બીજી જગ્યાએ મૂકે ને તમારા હાથમાં તમે પકડી શકો, પણ પકડી શકો એ પહેલાં એનું કેટલું સ્થાનાંતર થઈ ગયું. ફૂટપટ્ટી લાંબી લેવાની, આ તો ડસ્ટર હતું, તો ફૂટપટ્ટી તમારે લાંબી લેવાની. એટલે લાંબી ફૂટપટ્ટીનું માની લો કે મેં 2 સેન્ટીમીટરનો એ ભાગ છે જ. હવે વ્યક્તિ ક્યારે મૂકશે એ તમને ખબર નથી. ઓચિંતાની વ્યક્તિ મૂક્યા પછી તમે એને પકડી લ્યો, પણ એ દરમિયાનમાં તમે ફૂટપટ્ટી કેટલી નીચે વહી ગઈ છે એ ડિસ્ટન્સ તમે માપી શકો. ફૂટપટ્ટી નીચે જાય એ પ્રવેગ જી જ કહેવાય, તો ઓબ્વિયસલી તમને સમય મળી જાય. તો એ સમય તમારા માટે રિએક્શન ટાઈમ થયો, બરાબર. અંગૂઠો અને બાકીની 4 આંગળી વચ્ચેની જગ્યામાંથી આકૃતિમાં દર્શાવ શિરોલંબ પડતી મૂકે. જેવી ફૂટપટ્ટી મુક્ત પતન પામે કે તરત જ તમે એને પકડી લો. ફૂટપટ્ટી વડે કપાયેલ અંતર ડી માપો. એક વિશેષ ઉદાહરણમાં ડી બરાબર 21 સેન્ટીમીટર મળ્યું હતું, તો રિએક્શન ટાઈમની ગણતરી કરો. ટૂંકમાં જો તમને રિએક્શન ટાઈમની વ્યાખ્યાન બધું આપી દીધું, આપણે ખાલી ટાઈમની ગણતરી કરવાની છે. એટલે બહુ સિમ્પલ ગણતરી છે, રકમ મોટી છે ખાલી. તો ઉદાહરણ 3.8 રેડી. હવે જો એને આપેલી રકમમાં નોંધ કરી હતી, એને અંતર આપી દીધું છે આપણે ડી બરાબર 21 સેન્ટીમીટર. હવે વસ્તુ મુક્ત પતન કરતો એટલે પ્રાઇમ વેગ શું ગણાય? 0. પ્રવેગ આપણા માટે જી અને કેટલો જ 9.8 મીટર પ્રતિ સેકન્ડ. અને સમય આપણે બરાબર છે, રિએક્શન ટાઈમ એટલે આપણે TR કહી દઈએ કેટલો. તો પ્રમાણે સૂત્ર છે કે અહીં ડી બરાબર, અથવા તો આપણે એને વાય કીધું છે, તો વાય બરાબર આપણે આને વાય જ કહી, તો વાય બરાબર V0t પ્લસ હાફ AT સ્ક્વેર પરથી. તો આપણા માટે 21, પ્રાઇમ વેગ 0, આ 1/2, જીની કિંમત તમને કેટલી આપી છે? 9.8, માઇનસ 9. પણ આપણે મૂલ્ય લઈએ 9.8 ટી સ્ક્વેર, તો ટી સ્ક્વેર બરાબર 21, બરાબર. સેન્ટીમીટરમાં છે એટલે મીટરમાં ફેરવવું જો, કારણ કે આ 9.8 મીટર પ્રતિ સેકન્ડમાં છે, તો 0.21 ગુણ્યા 2 ભાંગ્યા 9.8 માટે ટી બરાબર વર્ગમૂળમાં 0.42 ભાંગ્યા 9.8. હવે એનું સાદુરૂપ કરવાથી આપો. અત્યારે હું આમાંથી તમને જોઈને જ લખી નાખું છું, એટલે 0.2 સેકન્ડ એ લોકો લખે છે, એ આવશે. એ તમારો રિએક્શન ટાઈમ થયો, એટલે 2 સેકન્ડની અંદર એ ટૂંકમાં એટલા એ એક્ટિવ છે. ટીને આપણે TR લખીએ. ઓકે, જોઈ લો, સ્ક્રીનશોટ લઈ લો. રેડી. બહુ સિમ્પલ એક્ઝામ્પલ છે. ખાસ કરીને પ્રશ્ન સમજવાનો કે રિએક્શન ટાઈમ કોને કહેવાય, અને આગળના ઉદાહરણ પર સ્ટોપિંગ ડિસ્ટન્સ કોને કહેવાય. હવે જે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ ચર્ચા કરવાની છે એ છે સાપેક્ષ વેગ. એટલે આમ જુઓ તો આ પ્રકરણની છેલ્લી થિયરી છે, બરાબર. આ પ્રકરણનો થિયોરિટિકલ કાર્યક્રમ પૂરો થાય. સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી, બરાબર. આપણે એક પરિમાણમાં જ ગતિ કરીએ. જો આ જ સાપેક્ષ વેગ પાછો આગલા ચેપ્ટરમાં આવશે, પણ એ દ્વિપરિમાણમાં. સાપેક્ષ વેગ આપણો મુદ્દો છે
સાપેક્ષ વેગ, રિલેટિવ વેલોસિટી, બરાબર. રિલેટિવ, તો રિલેટિવ વેલોસિટી, હવે સમજો સાપેક્ષ વેગ શું છે. તો જ્યારે તમને એવું અનુભવ હોય કે તમે એક ટ્રેનમાં જાઓ છો, તમારી ટ્રેન ગતિમાં, ડબલ ટ્રેકવાળું ટ્રેક છે, તમે ઓલરેડી ટ્રેનમાં છો, બાજુમાં બીજી ટ્રેન પાસ થાય છે. હવે જો એ ટ્રેનની સ્પીડ વધારે છે, તમને ઓવરટેક કરશે. અથવા તો ઓલરેડી એક ટ્રેન છે, એની બાજુમાં તમારી ટ્રેનની સ્પીડ વધારે, તો તમે એને ઓવરટેક કરશો. તમે જાતો સામેથી કોઈ એક ટ્રેન આવશે તો આમ વિરુદ્ધ દિશામાં પસાર થશે. તો આવા સંજોગોમાં તમે સ્થિર હોય તો તમને બીજી ટ્રેનની સ્પીડ અલગ અનુભવાય, તમે ગતિમાં હોય તોય બીજી અનુભવાય, તમે વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય તોય કંઈક અલગ અનુભવાય. નોર્મલી આપણે સમજો કે આપણી જ દિશામાં ગતિ કરતી, આપણે ગતિમાં આપણી જ દિશામાં ગતિ કરતી કોઈ વસ્તુ હોય તો એનો વેગ એના ખરેખર વેગ કરતાં આપણને ઓછો અનુભવાય, અને આપણાથી વિરુદ્ધમાં ગતિ કરતી હોય તો આપણને એનો ખરેખરો એના કરતાં વધુ અનુભવાય. અને આપણે સ્થિર હોય અને પદાર્થને ગતિ કરતા જોઈએ તો એનો એકચ્યુઅલ હોય એ જ આપણને અનુભવાય. તો આ જે વેગ છે એ સાપેક્ષ છે, મતલબ તમે સ્થિર છો, તમે ગતિમાં છો, સામેની કોઈ વસ્તુ ગતિમાં છે, એના ઉપર આધારિત હોય છે. તેનું સાપેક્ષ વેગનું એક સિમ્પલ સમીકરણ અને વિશિષ્ટ કિસ્સાઓ આપણે અહીંયા જોવા છે, બરાબર. એટલે જ્યારે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય ત્યારે બીજા ગતિ કરતા પદાર્થના વેગનું અવલોકન જુદું જુદું મળે. એટલે કે સાપેક્ષ વેગનો અનુભવ થાય. અહીંયા આપણે ધારો કે બે પદાર્થ લઈ, કે ધારો કે બે પદાર્થ A અને B છે, જે અચળ વેગ VA અને VB સાથે એક જ દિશામાં x0A અને x0B સ્થાનેથી અનુક્રમે ગતિ કરે છે. બે પદાર્થ લીધા A અને B, એનો વેગ VA, બીનો વેગ VB એક જ દિશામાં અત્યારે આપણે હાલ પૂરતું વિચાર ગતિ કરે છે, અને બેના પ્રારંભિક સ્થાન x0 અને x0B છે. તો t સમય બાદ એનું સ્થાનાંતર, તો એને XA ઓફ t, તો હું લખી શકું x0A પ્લસ VA ઇન્ટુ t. આપણે VA કીધું ને. જો ક્યુ સમીકરણ છે, આમ જુઓ તો x, આ સમીકરણ એટલે અચળ વેગથી જ ગતિ કરતો હોય. પહેલાં તો ઓલરેડી x0A ઉપર હતું જ, પછી ઝડપ અચળ છે VA, તો અચળ ઝડપથી t સમય વધારાનું કેટલું અંતર કાપે VAT, એટલે આ પ્રારંભિક સ્થાન હતું જ, વધારામાં સ્થાન એનું અંતિમ સ્થાન થઈ જાય. અને તે જ રીતે t સમય બાદ બીનું સ્થાનાંતર તમે નક્કી કરો XBT, તો XB વત્તા VBT. તો માટે t સમય બાદ બીનું એની સાપેક્ષમાં સ્થાન, બોલ, અથવા તો બી એ એની સાપેક્ષમાં કરેલું સ્થાનાંતર જે લોકો, અથવા તને શું કહેવાય, બી એ એની સાપેક્ષમાં કરેલું સ્થાનાંતર જે લોકો, તેનું સિમ્બોલ આપું XBA. વાસ્તવમાં શું લખાય ખબર, XBT માઇનસ XAT.
એટલે એના સાપેક્ષ બીનું સ્થાન મારે નક્કી કરવું તો બીનું સ્થાન માઇનસ મારે એનું સ્થાન કરવું પડે. તો આને બોલાય હું બીનું એની સાપેક્ષમાં સ્થાનાંતર અથવા તો બીનું એની સાપેક્ષમાં સ્થાન. વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, આ જે સિમ્બોલ છે એનો નિયમ છે હંમેશા એક્સ બી એ લખ્યું હોય તો સમજવાનું બીનું એની સાપેક્ષ, ટૂંકમાં જેની સાપેક્ષ હોય હંમેશા પછી હોય અને જેના માટેની ચર્ચા હોય એ પહેલાં હોય. માની લો કોઈ જગ્યાએ તમને આવું જોવા મળે કે વી એ બી આને બોલાય બીનો એની સાપેક્ષમાં વેગ. કોઈ જગ્યાએ આમ લખેલું હોય એ બી એફ એ બી, તો એ પર બી વડે લાગતું બળ, અને પહેલું એના માટે હોય ને બીજું હોય એના દ્વારા કે એની સાપેક્ષ, એનો સિમ્બોલ જ હંમેશા યાદ હોય. તો મારે આને બીનું એક સાપેક્ષ, બીનું એની સાપેક્ષમાં સ્થાનાંતર અથવા તો બીનું એની સાપેક્ષમાં સ્થાન મારે નક્કી કરવું એટલે આ મેળવવું પડે. તો આમાંથી આને બાદ કરવું એટલે આ બાદ થાય, આમાંથી આ બાદ થાય તો શું આવશે? x0b માઇનસ x0a વત્તા, હવે આમાંથી આ બાદ ટી બેમાંથી કોમન નીકળી જાય કે નહીં, કે vb માઇનસ va ઇન્ટુ ટી. તો ખરેખર સમજો કે એનો મતલબ એવો થાય કે ખરેખર આ સૂત્ર પરથી અર્થઘટન કરો કે આ સમીકરણમાંથી શું કહી શકાય કે વાસ્તવમાં બીનો વેગ શું છે? vb. બીનો વેગ વાસ્તવમાં છે હું જમીની સાપે vb, એનો ખરેખર વેગ શું છે? va. પણ આ જે પદ મળ્યું એનો મતલબ શું થયું કે ખરેખર આ સમીકરણ એમ બતાવે કે ભાઈ બી છે એ એની સાપેક્ષે vb માઇનસ va વેગથી ગતિ કરે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, આપણે એક વસ્તુ કરી છે કે એક જ દિશામાં વેગ અવલોકન મળે છે કોઈ પણ પદાર્થ ગતિમાં હોય કે સ્થિર હોય, બરાબર? બે પદાર્થ જે અચળ વેગથી vb એક જ દિશામાં, એટલે જ્યારે કોઈ એક જ દિશામાં પદાર્થની ગતિ થતી હોય ત્યારે આ ખરેખર શું બોલાય કે ભાઈ બી નો એની સાપેક્ષમાં વેગ vb માઇનસ va થાય. બીનો એની સાપેક્ષમાં વેગ vb માઇનસ va, એટલે એમ એનો બીની સાપેક્ષમાં કે તો va માઇનસ vb. તો આપણે શું લખશું કે અહીં આને સમીકરણ નંબર 1 કહી દઈએ તો સમીકરણ 1 અથવા આને 1 કહી, આને 2 કહીને આને 3 કહી દઈએ. તો સમીકરણ 3 પરથી પદાર્થ બી એ એની સાપેક્ષે vb માઇનસ va વેગથી ગતિ કરે છે તેમ કહેવાય. આનું અર્થઘટન એવું થાય કે ભાઈ બીનો પોતાનો સ્વતંત્ર વેગ જમીનની સાપેક્ષ કેટલો કે ભાઈ vb, એનો જમીન સાપેક્ષ શું કે ભાઈ va, પણ બીનો એની સાપેક્ષ કેટલો તો vba, બરાબર ને? બીનો એની સાપેક્ષ વેગ એટલે એને ખરેખર લખાય vba, સિમ્બોલ શું લખાય? vba બરાબર vb માઇનસ va. તો તે જ રીતે એનો બીની સાપેક્ષ વેગ vab બરાબર શું થાય? va માઇનસ vb, બરાબર? તો આ સાપેક્ષ વેગ ની આપણે ચર્ચા કરી. હવે એના આલેખ છે પણ આમાં નહીં સમય, એટલે પહેલાં તમે જોઈ નાખો, એટલું સ્ક્રીનશોટ લઈ લો. રેડી? હવે એના અલગ અલગ આપણે આલેખ એક મુદ્દાએ નોંધેલી વિદ્યાર્થી મિત્રો કે આમ તમે જો આ બે ઉલટા મતલબ vba બરાબર માઇનસ vba લખાય કે નહીં, કારણ કે આ vb માઇનસ આ va માઇનસ, બરાબર? હવે લઈને રેડી? તો હવે એની આલેખની ચર્ચા, સાપેક્ષ વેગનો જ મુદ્દો ચાલુ. માની લો કે તમે સાપેક્ષ વેગ 2 માર્કમાં પૂછાય તો આટલું લખવાનું. હવે એના અલગ અલગ આપણે કિસ્સાઓ જોવા છે, બરાબર? તો અત્યારે બીના એની સાપેક્ષનું સૂત્રને જ આપણે આગળ રાખીએ છીએ. એટલે હું ફરીથી લખું છું કે xb એ બરાબર આપણને શું મળ્યું? xb xob માઇનસ xoa વત્તા vb માઇનસ va ઇન્ટુ ટી. આ તો તમારે તો લખેલું છે, તમે ફરીથી કીધું. હવે પેલો કિસ્સો વિચારો કે જો va બરાબર જ vb હોય તો શું થાય? હવે જો va બરાબર vb હોય તો આ પદ તો 0 થઈ ગયું ને, કે vb માઇનસ va બરાબર તો 0 મળી જાય.
તો માટે આપણો જે તે સમયે એક્સ બી એ કેટલું ને કેટલું રહે કે એક્સ ઓ બી માઇનસ એક્સ ઓ એ જેટલું રહે. તો એવા સંજોગોમાં જો એક્સ વિરુદ્ધ ટીનો આલેખ દોર્યો હોય આ એક્સ મીટરમાં અને ટી સેકન્ડમાં, બરાબર, આપણે આલેખમાં મૂલ્ય લખી આપી પણ કંઈ જરૂર નથી, આપણે એના સ્વરૂપની જરૂર. તો મતલબ શું થાય ખબર, તો આ જ પરિસ્થિતિ રહેશે. એટલે આ આપણું માની લ્યો એક્સ ઓ એ અને આ એક્સ ઓ બી, આ પ્રારંભિક સ્થાન છે બેના, એટલે આ બી માટે છે ને આ એ માટે. તો શું બતાવે છે કે ભાઈ ગમે એ સમય આ અંતર જેટલું છે એટલું જ અહીંયા રહેશે, એટલું જ અહીંયા દેખાય તમને આ ડિસ્ટન્સ દેખાય ને, આ બે વચ્ચે રેખાઓ અંતર સમાન રહે. એટલે જો બેના વેગ સમાન હોય તો એનું સાપેક્ષ સ્થાનાંતર ક્યાંય બદલાય નહીં, એટલે આ બરાબર આમ જ રહે. એટલે કે બે સમાંતર રેખાઓ મળે. કિસ્સા નંબર 2 કે જો VA ગ્રેટર ધેન VB હોય, આ જ પરિસ્થિતિ, VA ગ્રેટર ધેન VB હોય તો આનો વેગ ધીમે ધીમે વધે, એટલે આનું સ્થાનાંતર ઓછું ઓછું થશે, એનું સ્થાનાંતર વધવા માંડે. તો તે બંનેના આલેખ એક બિંદુએ છેદે. તો બેના આલેખ એક બિંદુએ છેદે મતલબ કે બંને એકબીજાને મળે. તમે આમ કાલ્પનિક વિચારો તો ખબર પડે. માની લો આ એ બી આગળ છે, હવે એનો વેગ વધારે હોય, બીનો વેગ ઓછો હોય, ધીરે ધીરે વધતો હોય, એ વધીને એકવાર ઓવરટેક કરે પછી તેનો વેગ વધારે આગળ જ વહી જાય. એટલે એ આલેખ જો આમ દોરવામાં આવે ટી અને એક્સ, આ સેકન્ડમાં આ મીટરમાં, આ આપણું અહીંથી આમ એનો વેગ વધારે ને ઓલો અહીંથી શરૂ થયો હોય પણ આમ, એટલે આ એનું પ્રારંભિક સ્થાન છે એક્સ એઓ, આ એક્સ ઓ બી, પણ બે કોઈ એક બી બિંદુએ છેદે પછી પાછો આમ થઈ જાય, આ એ ને આ બી, બી આમ જાય ને સી આમ જાય. ક્લિયર થયું નંબર 2. હવે ત્રીજું આમ ટેક્સ્ટબુકમાં નથી પણ પહેલાં ટેક્સ્ટબુક એની ચર્ચા કરી કે જો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય, જો બંને વિરુદ્ધ દિશામાં ગતિ કરતા હોય વિદ્યાર્થી મિત્રો, તો સમજો આ ટી, આ આપણું એક્સ, એટલે આ આપણું એક્સ એઓ હતું જ, બરાબર, આ એક્સ ઓ બી હતું જ, પણ ઓનું સ્થાનાંતર ઘટતું જાય એનું વધતું જાય, એટલે એ આમ થાય, ઓલાનું આમ થાય, બે છેદે. વિરુદ્ધ ગતિ કરતા હોય તો તે એક બિંદુએ છેદે. ક્લિયર થાય. અને પછી આપણે હવે ચોથું જે છે એ આપણે આમ ટેક્સ્ટબુકમાં નથી પણ આપણે લખીએ કે જો VB ગ્રેટર ધેન VA હોય, એટલે જો VB ગ્રેટર ધેન VA એટલે કે આવશ્યક શરત છે કે એનું સ્થાન પ્રારંભિક સ્થાન છે એનું નાનું છે ને બી આગળ છે, એવા કિસ્સામાં જ આ બધી ચર્ચા કરેલી છે. હોય તો તે બંને ક્યારે એકબીજાને મળે નહીં, કૌંસમાં છેદે નહીં. તો જો આવા સંજોગોમાં હું આલેખ દોરું આમ ટી વિરુદ્ધ એક્સ મીટરનો, અહીંયા સેકન્ડનો, તો અહીંયા પરિસ્થિતિ આવી થશે, ખાસ સમજો કે ભાઈ પ્રારંભમાં જે આ સાપેક્ષ સ્થાન આટલું છે જો ક્રમશઃ વધતું જાય, દેખાય અહીંયા સમાન રહે, અહીંયા એકબીજાને છેદે, અહીંયા વિરુદ્ધ દિશામાં છેદન પછી દિશા બદલાય અને અહીંયા શું થાય, સાપેક્ષ સ્થાનાંતર એકબીજાની સાપેક્ષ વધતું જતું જોવા મળે છે. રાઈટ, ઓકે, ક્લિયર થાય. આનો સ્ક્રીનશોટ લઈ લો. એટલે આ સાથે થિયોરિટિકલી આપણો મુદ્દો પૂરો થાય છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. તમે સેજનો સ્ક્રીનશોટ લઈ લ્યો. રેડી? ઓકે, જોવાઈ ગયું? જો તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણનું હવે છેલ્લું ઉદાહરણ છે, બરાબર છે. અને પછી આપણે આવતા લેક્ચરથી સ્વાધ્યાયના દાખલા પણ કરીશું. તો ઉદાહરણ 3.9, બે સમાંતર રેલવે ટ્રેક ઉત્તર દક્ષિણ દિશામાં છે.
ટ્રેન એ ઉત્તર તરફ 54 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અને ટ્રેન બી દક્ષિણ દિશામાં 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગતિ કરે છે. ટ્રેન એ છે ઉત્તર તરફ અને ટ્રેન બી છે એ દક્ષિણ તરફ. બેની સ્પીડ કિલોમીટર પ્રતિ કલાકમાં આપી છે, ખાસ સમજો. એ સાપેક્ષ છે બીનો વેગ કેટલો, ટૂંકમાં બીનો એની સાપેક્ષ વેગ કેટલો, પહેલો પ્રશ્ન. બી સાપેક્ષ છે જમીનનો વેગ કેટલો, અને ટ્રેન એની છત પર તેની ગતિની વિરુદ્ધ દિશામાં, એટલે એની ગતિ ખરેખર ક્યાં છે? ઉત્તર દિશામાં. એનાથી વિરુદ્ધ દિશામાં ટ્રેન એની સાપેક્ષ છે 18 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી દોડતા વાંદરાનો વેગ જમીન પર ઊભેલી વ્યક્તિની સાપેક્ષે કેટલો થાય એ આપણે શોધવાનું. રેડી? તો પહેલાં આપ્યું છે, નોંધીએ. ઉદાહરણ 3.9. રેડી? તો અહીં એનો ટ્રેન, તો ટ્રેન લખી, સારું લાગે. ટ્રેન એનો પહેલાં આપણે દિશા નક્કી કરી લઈએ કે અહીં દક્ષિણથી ઉત્તર તરફની દિશાને ધન એક્સ દિશા લેતા, એ પ્રમાણે આપણે સંજ્ઞા વાપરવી પડે. તો ટ્રેન એનો વેગ તો એ ઓલરેડી ઉત્તર દિશામાં છે, એટલે આપણે એને ધન ગણીએ તો વીએ બરાબર એ આપણે પ્લસ મળશે. એની કિંમત તમને મૂલ્ય કેટલું આપ્યું રકમમાં? 54 કિલોમીટર પ્રતિ કલાક. ઓકે, તો આપણે જાણી ગયા મીટર પ્રતિ સેકન્ડ પર ધન એટલે પ્લસ લખી દે 54. તો આને આપણે ફેરવશું તો શું થશે? 5/18. તો 18 તેરી 54, 5 તેરી 15, એટલે 15 મીટર પ્રતિ સેકન્ડ મળશે. ઓકે, મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવા માટે આપણે જાણી 5/18 વડે ગુણવાનું આવે. 18 તેરી 54, 3 ગુણ્યા 5 એટલે 15. બીનો વેગ, હવે ટ્રેન બીનો વેગ સમજો વિદ્યાર્થી મિત્રો કે ટ્રેન બી દક્ષિણ દિશામાં છે. આપણે દક્ષિણથી ઉત્તરને ધન લીધું, તો ટ્રેન બીનો વેગ છે એ દક્ષિણ દિશામાં છે. એનું મૂલ્ય તમને આપ્યું છે 90, પણ આપણે સંજ્ઞા મુજબ કેવું લેવાનું? માઇનસ. તો -90 ગુણ્યા 5/18, તો 18 × 5 90, 55 25, એટલે -25 મીટર પ્રતિ સેકન્ડ. હવે એક પછી એક જવાબ લેતા. એટલે પહેલો, તો પહેલો પ્રશ્ન આમ છે, ટ્રેન બીનો એની સાપેક્ષ વેગ, તો મારે શું લખવું પડે? VB એ, તો મારે શું લખવું પડે? VB - V. તો VB આપણને કેટલો આપ્યો? -25, પછી આ માઇનસ ને ઓલું છે 15, તો જવાબ શું આવશે? -40 મીટર પ્રતિ સેકન્ડ. ઓકે, એટલે આપણો પહેલો જવાબ ચેક કરી લઈએ આપણે, આવે છે કે નહીં. ક્લિયર થાય? બરાબર. એટલે આનું અર્થઘટન શું થાય કે આમ ટ્રેન બી એની સાપેક્ષે ઉત્તરથી દક્ષિણમાં 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે જતી લાગશે. આનું અર્થઘટન એવું થાય કે માઇનસ આવ્યું, એટલે ઉત્તરથી દક્ષિણ માઇનસ છે, એટલે ઉત્તરથી દક્ષિણ દિશામાં 40 મીટર પ્રતિ સેકન્ડની ઝડપથી જાય એવું આપણને અનુભવ થાય. હવે બીજો, બરાબર છે, કે ટ્રેન બીની સાપેક્ષ જમીનનો વેગ, તો સમજો જમીન આપણે ગ્રાઉન્ડ કહીએ, ગ્રાઉન્ડનો બીની સાપેક્ષ, તો આમ નિયમ મુજબ હું લખું VG - VB. તો આ ઓલરેડી તો 0 જ, જમીનનો પોતાનો વેગ તો 0 જ છે, માઇનસ, અને આ પાછો કેટલો છે? -25. તો જવાબ શું આવશે? +25 મીટર પ્રતિ સેકન્ડ. એટલે જમીનનો, ગ્રાઉન્ડનો બીની સાપેક્ષ એનો જવાબ આપણે કેટલો મળશે? 25. ઓકે, રેડી? હવે ત્રીજો પ્રશ્ન છે, અહીં વાંદરાનો ટ્રેન એની સાપેક્ષ વેગ, તો વાંદરાનો એની સાપેક્ષ વેગ એ આપણને ઓલરેડી કેટલો આપ્યો છે? 18 આપ્યો છે ને, 18. પણ હવે સમજો, વિચારજો
કે એ વાંદરો ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ટ્રેન ઉપર ગતિ કરે. એટલે ટ્રેન એ ઓલરેડી ક્યાં હતી? ઉત્તર દિશામાં, જે આપણે પ્લસ લીધો છે એનાથી વિરુદ્ધ વાંદરો છે અને એ દક્ષિણ દિશામાં ચાલે. વિરુદ્ધ વાંદરાની ઋણ લેવો ને -18 કિલોમીટર પ્રતિ કલાક. તો -18માંથી ફેરવી આપણે મીટર સેકન્ડ, એટલે 5/18, તો જવાબ શું આવશે? -5 મીટર પ્રતિ સેકન્ડ. એટલે વાંદરાનો ખરેખર ટ્રેન એની સાપેક્ષે વેગ છે એ -5 થયો. હવે તમે લોજિકલી વિચારો કે આપણે જ્યારે એવું લખ્યું કે ટ્રેન બીનો એની સાપેક્ષ, એટલે ખરેખર શું થયો? ટ્રેન બીનો જમીનની સાપેક્ષ -10 એનો જમીનની સાપેક્ષ, એવું અર્થઘટન થયું ને. તો એનો મતલબ એવો થાય કે માટે વાંદરાનો જ્યારે એની સાપેક્ષ આ સૂત્ર વાપરતો હોય ત્યારે વાંદરાનો જમીનની સાપેક્ષ, એટલે ખાલી વીએમ કહેવાય, એનો જમીનની સાપેક્ષ, આવું અર્થઘટન. તો મારે વાંદરાનો જમીનની સાપેક્ષ મેળવો તો મારે આને આ બાજુ લેવું પડે, એટલે VMA પ્લસ VA. તો VMA એટલે શું છે? -5, અને VA એટલે શું છે? +15. તો જવાબ શું આવશે? +10. તો વાંદરાનો જમીનની સાપેક્ષ જે વેગ મળે એ મને +10 મળે છે. જો અહીંયા ખાસ સમજો, થોડુંક ટેક્સ્ટ બુકથી અલગ વ્યવસ્થિત સમજાય એ માટે કે આપણને વાંદરાનો એની સાપેક્ષ આપ્યો એ 18 આપ્યો, પણ આપણે એને ક્યાં લીધું? ઉત્તર દિશા. તો વાંદરો વિરુદ્ધ દિશામાં, એટલે માઇનસ લખ્યું, એને મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવા. હવે સાપેક્ષ વેગના સમીકરણ મુજબ મંકેલા વાંદરો, તો વાંદરાનો એની સાપેક્ષ વેગ મારે લખવો હોય તો મારે પ્રેક્ટિકલી શું લખવું પડે? કે વાંદરાનો જમીનની સાપેક્ષ માઇનસ એનો જમીનની સાપેક્ષ. તો હવે જે મારે મેળવવું છે એ વાંદરાનો જમીનની સાપેક્ષ મેળવવો છે, એટલે VA ને આ બાજુ લઈ આવ્યા એટલે પ્લસ થયું. તો વાંદરાનો ટ્રેનની સાપેક્ષ વત્તા VA, તો VMA કેટલું? -5, VA કેટલું? +15. તો જવાબ +10. ઓકે, સ્ક્રીનશોટ લઈ લ્યો. આજનો લેક્ચર અહીંયા પૂર્ણ. આ ચેપ્ટરના હવે સ્વાધ્યાયના દાખલા જ માત્ર બાકી છે, ધ્યાન રાખજો.